છે. મહેશભાઈ, એક બાજુ ચોથા અર્થતંત્રની વાતો, ઉત્સાહ, ઉમંગ બધું જ જોવા મળ્યું, પણ આંકડા ક્યાંક અલગ જ પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે. બધા જે બંને મહાનુભાવોના જે વાત છે એનું એક કન્ક્લુઝન આપી દઉં. કેવી રીતે કે ભાઈ નિકુલભાઈ એવું કીધું કે ભાઈ કન્ઝપ્શન હોવું જોઈએ. સરે બી 2-3 પોઈન્ટ આઉટ કર્યા. હું તમને એક વસ્તુ કહું કે 2014 ની પોઝિશન ને હાલની પોઝિશનમાં આપણા રેન્કિંગમાં, વર્લ્ડ રેન્કિંગમાં કેટલો ડિફરન્સ આવ્યો છે એ ખાલી કહું ને એટલે આપણને ખ્યાલ આવી ગયા. જેમ કે આપણી ઇકોનોમી 2014માં 10મા નંબર પર હતી, એ હમણાં 4થા નંબર પર આવી છે. બરાબર. ઓટો સેલમાં જે તે સમયે આપણે વર્લ્ડમાં 7મા નંબર પર હતા, તે હમણાં આપણે 3 નંબર પર આવ્યા છે. બરાબર. ઇલેક્ટ્રિસિટીમાં આપણે 4થા નંબર પર હતા, 3જા નંબર પર આવ્યા છે. મોબાઈલ કોડમાં 12મા નંબર પર હતા, 2જા નંબર પર આવ્યા છે. સ્ટીલ પ્રોડક્શનની અંદર આપણે 4થા નંબર પર હતા, 2જા નંબર પર આવ્યા છે. ક્લાઇમેટ ચેન્જમાં આપણે 31મા નંબર પર હતા, 7મા નંબર પર આવ્યા. જીઆઈ ઇન્ડેક્સમાં આપણે 83મા નંબર પર હતા, આપણે 39મા નંબરમાં આપ્યા છે. બરોબર છે. હવે આ આંકડા ઇન્ટરનેશનલ છે. આ આપણા કોઈ સરકારના આંકડા કે ભાઈ સરકારે કોઈ પેલું કરીને. હવે આના પર શું સાબિત થાય કે ભાઈ ધારો કે વાહન ક્ષેત્રે તમારું પ્રોડક્શન વધ્યું છે, ઇન ધ સેન્સ તમારે ત્યાં એનો ઉપયોગ વધ્યો છે, અને ઉપયોગ વધ્યો છે ઇન ધ સેન્સ લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. બરોબર છે. અને આવા તો ઘણા બધા આંકડા આપું. હું તમને ખાલી એક સિમ્પલી એટલું સમજાવું, એના પરથી બી આપણને ખ્યાલ આવે કે આપણું ડિફેન્સ એક્સપોર્ટ જે તે સમયે 600-625 કરોડ હતું, અને હમણાં સ્ટીલ આજની વાત કરું તો એ 24,000 કરોડ છે. જો કોઈ એક સિમ્પલ એક સેક્ટરની અંદર 600 કરોડથી જો એ કૂદકો મારીને એક્સપોર્ટમાં, ફક્ત એક્સપોર્ટની વાત કરું છું, એક્સપોર્ટમાં એ 24-25,000 કરોડ સુધી પહોંચે તો સમજી લો એ પૈસા કશે ને કશે રાઉન્ડ અપ થયા. રાઉન્ડ અપ થયા મતલબ કોઈને તો રોજગારી મળી, કોઈને તો હાથમાં એ પૈસા ગયા. બરોબર છે. સો મારો ઓવરઓલ કહેવાનો મતલબ છે કે ઇકોનોમી, એન્ડ ઓફ ધ ઇકોનોમીનો મતલબ શું છે કે પૈસાનું સર્ક્યુલેશન થાય. બરોબર છે. હું તમને એક બીજો હમણાં કાલની જ કદાચ વાત છે કે સેમિકન્ડક્ટરની અંદર જે એફડીઆઈ પ્રાપ્ત કરવાની હોય, અમેરિકા પછી 2જા નંબર પર ભારત છે. હવે વિચાર કરો. બરોબર છે. જે હમણાં મોસ્ટ હાઈટેક ટેકનોલોજી સેમિકન્ડક્ટર છે. બરોબર છે. એમાં અમેરિકા પછી ભારત 2જા નંબર પર છે. તો એવા તો અનલિમિટેડ આંકડાઓ હું તમને અહીંયા રજૂ કરી શકું. પછી શું થાય, એક સ્ટેટિસ્ટિકનો ક્લાસ જેવો સાબિત થઈ જાય. પણ ઓવરઓલ હું એમ કહેવા માંગુ છું કે આ ગ્રોથ છે એ સાબિત જ કરે છે કે ભાઈ આપણો દેશ એક સાથે આગળ વધી રહ્યો છે. બીજી વસ્તુ કે માની લો કે આપણે આપણી બડાઈ જાતે કરતા હોઈએ, પણ શું એનું વર્લ્ડ લેવલ પર રેકગ્નાઇઝેશન થાય છે ખરા? બરાબર છે. તો જેટલી બી મોટા ભાગની સંસ્થાઓ છે, રેર ઓફ ધ રેર સંસ્થાઓને બાદ કરીને ઓલમોસ્ટ બધી સંસ્થાઓએ એ સ્વીકૃત, એટલીસ્ટ એટલું તો સ્વીકૃત કર્યું છે કે ભારત હમણાં આગળ વધતું અર્થતંત્ર છે, અને સૌથી ઝડપી આગળ વધતું અર્થતંત્ર છે. એનું આપણે જીડીપી ની વાત કરી તો સરે બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે ઓવરઓલ જોવા કરતા Q4 બી જોવું પડે. તો Q4 7.4 છે. તો અને એની અવેજમાં આપણો G7 ને ખાલી લઈ લો તો એ 1% બી ઉપર બધા દેશો નથી જઈ શક્યા. ઇવન જાપાન હમણાં 1% ગ્રોથથી આગળ વધી રહ્યું છે. તો આટલા ઇન્ટરનેશનલ લેવલ પર આટલા ઇશ્યુના પીરિયડ ઓફ ટાઈમમાં આપણે એક સારા ગ્રોથથી આગળ વધી રહ્યા છીએ. બરોબર છે. મે બી ધેર આર સમ ઇશ્યુઝ, પણ એ આવનારા ભવિષ્યમાં શોર્ટ આઉટ થઈ જશે.